નમસ્કાર, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત. જોઈએ આજના સમાચાર વિગતવાર. દેવગઢ બારિયા શહેરના ભેદરવાજા વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં આંગણવાડી કેન્દ્રના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ વિવિધ પાત્રોના વેશ ધારણ કરી પોતાની પ્રતિભાને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. રંગબેરંગી વેશભૂષામાં સજ્જ બાળકો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા સભ્ય પિંકીબેન સોની, અમરીનબેન મિર્ઝા, ગૌરંગભાઈ પંડ્યા તેમજ આંગણવાડી બ્લોક ન્યુટ્રિશન મેનેજર રોશનીબેન પારગી અને એકતાબેન શેખવા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સામાજિક કાર્યકરો તથા સ્થાનિક આગેવાનો અને વાલીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમે શેખ નૂર ફાતેમા, દ્વિતીય ક્રમે અરબ અર્શ અને તૃતીય ક્રમે મકરાણી ઉમેજા વિજેતા રહ્યા હતા. વિજેતા બાળકોને મહેમાનોના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય તમામ બાળકોને પણ પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આંગણવાડી કાર્યકર તનવીર બાનો મકરાણી તથા હેલ્પર દરકશા બાનો શેખ દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓથી બાળકોમાં આત્મવિશ્વાસ, કલ્પના શક્તિ, સર્જનાત્મકતા અને પોતાની પ્રતિભા રજૂ કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા આંગણવાડી કેન્દ્રના આયોજનને બિરદાવવામાં આવ્યું હતું. રિપોર્ટર સૈફ ખાન પઠાણ.